વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે કેટલાક સમયથી ધોરણ 11 અકાઉન્ટની અંદર જે અકાઉન્ટની પરિભાષા શીખવી હોય તો પારિભાષિક શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે. તો હિસાબી પદ્ધતિ એના વિશે તો સમજૂતી મેળવી લીધી, પણ કેટલાક લેક્ચરથી આપણે પારિભાષિક શબ્દોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, હવે 1 થી લઈ અને આપણે 36 સુધીના પારિભાષિક શબ્દોની સમજૂતી મેળવી લીધી છે. અને હવે આજે 37 થી 42 સુધીના શબ્દો આપણે સમજવાના છીએ કે જે ધંધાકીય એકમો માટે એટલે કે કોમર્સ માટે આપણે ખૂબ જ અગત્યના છે. હવે આપણે ચેપ્ટરના અંત તરફ છીએ. કદાચ આના પછી એકાદ લેક્ચર આવશે અને આ ચેપ્ટરની પૂર્ણાહુતિ થશે. પછી કોઈ નવા જ ચેપ્ટર સાથે નવા જ ટોપિક સાથે આપણે મળીશું. તો આજે આ ચેપ્ટરનો અભ્યાસ કરીએ, જેમાં પારિભાષિક શબ્દો, આગળના શબ્દો કદાચ તમને ખ્યાલ ન હોય તો એને વારંવાર રિપીટ કરો અને સમજવાનો પ્રયત્ન કરો. પુસ્તકની અંદર વાંચો અને એને સમજો. મિત્રો, ગોખશો નહીં ક્યારેય. એટલા માટે જ હું આ તમને ડિટેલ ઉદાહરણ સાથે સમજાવું છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આનો પ્રોપર મતલબ શું થાય. ગોખવાની કોઈ જરૂર નથી. એને સમજો, વિચારો કે હા, આના બરાબર આવું કંઈક થાય. તો ચલો મિત્રો, આજે એ જ જોમ સાથે, ઉત્સાહ સાથે શરૂઆત કરીએ પારિભાષિક શબ્દોની સમજૂતી. તો પહેલો શબ્દ છે 37 નંબરનો પડતર, જે તમારા બુકમાં નંબર પણ છે. નંબરની સાથે જ આપણે ચાલીએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે. તો અહીંયા પડતર 37 નંબર છે. પડતર એટલે શું? તો આપણે યાદ કરો કે જ્યારે નાના ધોરણમાં, નીચલા ધોરણમાં હતા, 5, 6, 7, 8માં ગણિતના વિષયમાં આપણે કંઈક એવું લખતા હતા, વેચાણ કિંમત, પડતર કિંમત. યાદ આવ્યું? પડતર કિંમત કઈ છે, વેચાણ કિંમત કઈ છે, ડિફરન્સ મળે, નફો ખોટ આપણે દાખલા ગણી ગયા છીએ. તો હવે તમને ખ્યાલ આવ્યો કે પડતર કિંમત એટલે શું, જે સમજવાના છીએ એ પડતર કિંમતની વાત કરીએ છીએ. તો પડતર એટલે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ થાય તેના સરવાળાને પડતર કહે છે, પડતર કિંમત કહે છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરો તમે, જેમ કે આ શર્ટ મેં પહેર્યો છે, શર્ટનું આપણે ઉત્પાદન કરતા હોઈએ, તો આ શર્ટ બનાવવા માટે કાપડ લાવો અથવા તો રૂ લઈને કાપડ બનાવો, એ ખર્ચ થયો. એમાં મશીન ઉપર એની પ્રોસેસ થાય, એ ખર્ચ થયો. એ બનાવવામાં આવે, એના સિલાઈ કરવામાં આવે, એ ખર્ચ થયો. મશીન ચલાવવાના લાઇટ, આ તે, વેચાણ સુધીના જે પણ ખર્ચાઓ થાય છે અને એમાં ઉમેરવામાં આવે છે, એ સરવાળાને પડતર કહે છે. તો મિત્રો, ખ્યાલ આવી ગયો? ફરીથી, પડતર એટલે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે, કોઈ પણ વસ્તુ જ્યાં ઉત્પાદન થતું હોય એ વસ્તુ તૈયાર કરવામાં આવે, અથવા તો સેવા પૂરી પાડવાની હોય, કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ, સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ થાય એ બધા જ ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે. જેમાં માલ સામાનની પડતર આવી જાય, કાચો માલ લીધો હોય, મજૂરી પડતર આવી જાય, અન્ય બીજી બધી પડતરો પણ સમાવેશ થાય છે. તો આને પડતર કહે છે. મિત્રો, હવે ખ્યાલ આવી ગયો? પડતર એટલે જે પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય કે સેવા પૂરી પાડવાની હોય, એમાં જે પણ બને ત્યાં સુધીમાં જે પણ ખર્ચાઓ થાય એ બધા જ ખર્ચાઓનો સરવાળો એટલે પડતર. જેમ કે મેં શર્ટનું એક્ઝામ્પલ આપ્યું, જેમ કે આ ઘડિયાળની વાત કરીએ, જેમ કે મોબાઈલની વાત કરીએ, જેમ કે એક સામાન્યમાં સામાન્ય આપણે લખીએ 2 રૂપિયાની પેન, 3 રૂપિયાવાળી પેન, એની વાત કરીએ. તો એ કાચા માલથી લઈ અને એમાં મજૂરીને જે પણ પ્લસ થાય, ખર્ચાઓ એડ કરવામાં આવે અને જે બની જાય ત્યાં સુધી ટોટલી કિંમતના સરવાળાને પડતર કહે છે. જેમાં કયા કયા પડતર? માલ સામાન પડતર, મજૂરી પડતર કે અન્ય પડતર, બધી પડતરનો સમાવેશ થાય છે. તો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો પડતર એટલે શું? રેડી? પરીક્ષામાં પૂછે 1 માર્ક્સમાં, તો પડતરની વ્યાખ્યા તમને આવડતી હોવી જોઈએ. ચલો આગળ વધીએ. વાઉચર. વાઉચર વિશે આપણે ભણવાના છે. તો વાઉચર એટલે શું? મિત્રો, વ્યાખ્યા તો સમજીએ, પણ એ પેલા સમજૂતી મેળવી લઈએ તો વધારે તમને સમજાશે. વાઉચર એટલે એક પ્રકારનો તમે જે વ્યવહાર કરેલો છે એનો પુરાવો. જેમ કે તમે સ્કૂલની ફી છેલ્લા 6 મહિનાથી ભરી નથી, રાઈટ? તમે કહેશો, ના સાહેબ, મેં તો ફી ભરી છે, મેં તો વર્ષની શરૂઆતમાં ફી ભરી દીધી છે. તમે ફી ભરી નથી. અરે સાહેબ, મેં ભરી છે. તે ભરીનું કોઈ પ્રૂફ છે તારી પાસે? તમે કહેશો, હા સાહેબ, મારી પાસે જો આ રસીદ છે, આ પહોંચ છે. મિત્રો, એ જ વાઉચર.
એ જ વાઉચર. મેં તમને કીધું કે ચલ તું આ મારી ગાડી છે, ગાડીમાં 500 રૂપિયાનું તું પેટ્રોલ યા ડીઝલ જે પુરાવાને પુરાઈને આવ. તમે પુરાઈને આવશો, હું કહીશ આમાં કાંટો તો ઓછો બતાવે, તે 500 રૂપિયાનું નહીં 100-200 રૂપિયાનું જ પુરાયું છે. અરે આર્યુ વાઉચર, જો આજની તારીખ સમય 500 રૂપિયા લખેલા છે, અમે 500 રૂપિયાનું પુરાયું છે. વ્યવહારનો દસ્તાવેજી પુરાવો, જે વ્યવહાર થયો છે એનો પુરાવો, એનું નામ જ વાઉચર છે ને. વાવ જેવું વાઉચર છે મિત્રો. હવે વ્યાખ્યાથી સમજીએ, તમને ખ્યાલ આવશે. ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. લેખિત પુરાવો છે જો, જેના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર. ધંધાકીય વ્યવહારનો અથવા જે ધંધાકીય વ્યવહાર થયા છે તેનો પુરાવો દર્શાવતું પત્રક એટલે એક પ્રકારનું વાઉચર કહી શકાય. બરાબર મિત્રો, ફરીથી ધંધાકીય વ્યવહારની અંદર જે પણ વ્યવહાર થયા છે એ વ્યવહારનો પુરાવો, લેખિત પુરાવો એટલે વાઉચર. અને મિત્રો, આ વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે. એના પ્રકાર કયા હોઈ શકે? તો કે આ રોકડ વ્યવહાર છે, આ ઉધાર વ્યવહાર છે, આ ખરીદીનો વ્યવહાર છે, આ વેચાણનો છે, આ પરતનો છે, આ બેંકના વ્યવહારો છે, આ ખર્ચના વ્યવહારો છે, આ રોકડ મળેલી છે, આ રોકડ ચૂકવેલી છે. આ દરેક પ્રકારના વ્યવહારો એ વાઉચર ઉપરથી ખબર પડતી હોય છે. રોકડ વ્યવહાર કેશ મેમો હોય તો ખ્યાલ આવે આ રોકડ ટ્રાન્ઝેક્શન થયું છે, કેશ ટ્રાન્ઝેક્શન થયું છે. ક્રેડિટ મેમો હોય તો એના પરથી ખબર પડે કે આ ઉધાર વ્યવહાર છે. તો મિત્રો, આ રીતે વાઉચર ઉપરથી આગળ ભણવાના છીએ આપણે, પણ શબ્દની સમજૂતી પૂરતું અત્યારે તમને એનો અભિપ્રાય ખાલી ખ્યાલ આપું છું. તો વાઉચર એટલે ધંધાકીય વ્યવહારનો લેખિત દસ્તાવેજી પુરાવો એટલે વાઉચર, કે જેના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી કરવામાં આવે છે. શું મિત્રો? વ્યવહારનો પ્રકાર નક્કી. લેખિત પુરાવો તો છે જ, પણ એની સાથે સાથે એ વાઉચર ઉપરથી ધંધાનો વ્યવહાર કેવો છે. હવે એકાઉન્ટ લખનાર છે એ કે બધાને ફોન કરી કરીને નહીં પૂછે કે આજે કેટલા ટ્રાન્ઝેક્શન થયા. એનું એક જ પ્રૂફ કે અકાઉન્ટન્ટ જ્યારે એન્ટ્રી કરે એ વાઉચર બનેલું હોય એના ઉપરથી એન્ટ્રી કરતા હોય છે. તો એ વાઉચર બને, વાઉચર ઉપરથી વ્યવહારનો પ્રકાર ખબર પડે. વ્યવહારના પ્રકાર કર્યા પછી એની એન્ટ્રી કેમ આપવી, ઉધાર જમાની, એ બધું સમજી અને આગળ આપણે ચેપ્ટરમાં ભણવાના છીએ. તો વાઉચર એટલે શું તમને ખ્યાલ આવી ગયો મિત્રો? પડતર, વાઉચર એટલે કે 37 અને 38. હવે 39 નંબર વટાવ સમજવાના છે. યાદ કરો વટાવ. બહાર દુકાનમાં બોર્ડ મેળવું હોય સેલ 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 એટલે આપણે દોડતા જઈએ, ચલો આજે તો 50% સેલ. તો એ વટાવ. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. પડતર એટલે કોસ્ટ. વાઉચર ઇંગ્લિશ શબ્દ છે, વાઉચર એક પ્રકાર. વટાવ એટલે ડિસ્કાઉન્ટ. તો ડિસ્કાઉન્ટ જ્યાં મળતું હોય છે તો તમે ખાલી એક વિચારો મિત્રો કે વટાવ કેમ હોય છે, ડિસ્કાઉન્ટ કેમ આપે છે? ડિસ્કાઉન્ટ શા માટે આપવામાં આવે છે? તો કે એની પાસે જે પણ માલ છે એનું વેચાણ થાય એટલા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એટલે કે આ બૂટ 1000 રૂપિયાના છે પરંતુ ડિસ્કાઉન્ટ આજે 700 રૂપિયામાં લઈ જાઓ, 300 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું, એને વટાવ કહે છે. કેમ? તો કે લોકો વસ્તુ લેવા માટે આકર્ષાય. હોલસેલના ભાવે વસ્તુ વેચાતી હોય તો ત્યાં પણ એ પ્રમાણે ડિસ્કાઉન્ટ હોય છે. તમે દુકાનમાં એક વસ્તુ લેવા જાઓ તેમાં ડિસ્કાઉન્ટ હોતું નથી, જે લખેલી પ્રાઇસ છે એ પ્રમાણે મળતું હોય છે. કોઈ મોલમાં લેવા જાઓ તો અમુક 5% 10% ડિસ્કાઉન્ટ હોય છે તમને. એ જ વટાવ. ચલો મિત્રો, વ્યાખ્યાના દ્વારા સમજીએ. માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે. વટાવ છે કેમાંથી ઉદ્ભવે છે? ખરીદ વેચાણની પ્રવૃત્તિમાંથી, એમાંથી જ વટાવ થાય છે. ખરીદ વેચાણની રકમમાંથી અમુક રકમ બાદ કરી ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળજો. ખરીદ વેચાણની રકમમાંથી, ખરીદ વેચાણ કર્યું આપણે 5000 નો માલ ખરીદ્યો, તો એમાંથી અમુક રકમ એ ચોખ્ખી રકમ એટલે કે 5000 નો માલ ખરીદ્યો, 5000 માંથી 10% હોય તો 5000 માંથી 10% 500 રૂપિયા બાદ થાય એટલે 4500 રૂપિયા અમુક રકમ ચૂકવવામાં, જો ચોખ્ખી રકમમાંથી ચૂકવવામાં આવે છે. પણ શું? તો કે અમુક રકમ બાદ કરીને, અમુક રકમ બાદ કરી દેવામાં આવે. 5000 ની વસ્તુ તમે ખરીદી છે તો 5000 માંથી 10% એટલે 500 બાદ કરી દીધા, 4500 રૂપિયા તમારે ચૂકવવાના થશે. જે 500 રૂપિયા બાદ કર્યા છે એને વટાવ કહેવામાં આવે છે. તો મિત્રો હજુ પણ ડીપમાં સમજવા જેવું છે, ધ્યાનથી સાંભળજો.
હવે અહીંયા ક્યાંક ચૂકવવામાં આવે તો ક્યાંક મળતું હોય છે, એ હમણાં હું સમજાવું છું. તો જેમાં બાદ કરેલ રકમને વટાવ કહે છે. જે રકમ બાદ કરવામાં આવે, આપણે માલ ખરીદ્યો હોય કે વેચ્યો હોય, જે બાદ કરવામાં આવે એને વટાવ ગણવામાં આવે છે. જેમ કે ફ્રીજ લેવા ગયા, ફ્રીજની કિંમત કેટલી છે કે 10,000, પરંતુ અત્યારે દિવાળીની ઓફર છે 1,000 રૂપિયા વટાવ, તો 9,000 માં મળશે. 1,000 રૂપિયા જે બાદ કર્યા એને શું કહેવાય? વટાવ કહેવાય. બરાબર? એ ખરીદ વેચાણની પ્રવૃત્તિમાંથી જ ઉદ્ભવે છે. તો ખરીદ વેચાણની રકમમાંથી અમુક રકમ બાદ કરી ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે, જેમાં બાદ કરેલ રકમને વટાવ કહે છે. તો મિત્રો તમને આ પણ ખ્યાલ આવી ગયો વટાવ કોને કહેવાય. તો કે જે પણ વ્યવહાર થાય એ વ્યવહારની અંદર અમુક રકમ બાદ કરીને ચૂકવવામાં આવે અથવા મળતી હોય, અમુક રકમ બાદ કરીને મળતી હોય. આપણે જો માલ વેચ્યો હોય તો રૂપિયા લેવાના થતા હોય, અને માલ ખરીદ્યો હોય તો રૂપિયા ચૂકવવાના થતા હોય. એટલે મેં લખ્યું છે ચૂકવવા પણ આવે છે ને મળે પણ છે, બંને ઓપ્શન છે. બરાબર? તો આ વટાવના મિત્રો 2 પાર્ટ પાડી શકાય. કેટલા પાર્ટ? 2 પાર્ટ પાડી શકાય. પહેલું વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. વટાવ 2 પ્રકારના છે. આમાં અમુકને વેપારી વટાવ કહી શકાય, અમુકને રોકડ વટાવ કહી શકાય. કેવી રીતે? ધ્યાનથી સમજો. મેં તમને જે અત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું એ વેપારી વટાવનું એક્ઝામ્પલ આપેલું હતું. એની વ્યાખ્યા સમજીએ. વટાવ એટલે શું? તો કે જે રકમ કાપવામાં આવે છે, કાપેલી રકમને શું કહે છે? વટાવ કહે છે. ફરીથી એક વખત મિત્રો મિસ્ટેક ન થાય, બધું ભેગું ના થઈ જાય. બરાબર? અકાઉન્ટની અંદર ઘણા બધા શબ્દો આપણે ભણી ગયા છે. ખર્ચા, ચૂકવેલ, જાવક બધું સરખું છે. વ્યાખ્યા તમે જોજો, જરા ઓબ્ઝર્વેશન કરશો, લગભગ કોમન મળતું આવે છે બધું. એટલે એકને એક વસ્તુ રિપીટ થતી હોય છે, એના શબ્દો, એનો ભાવાર્થ અલગ અલગ હોય છે. બરાબર? જવાબદારી આપણે ભણી ગયા અને સાથે સાથે આપણે દેવું પણ ભણી ગયા. તો બંને શબ્દો જવાબદારી દેવું બંને સરખું છે, પણ બંનેની વ્યાખ્યાઓ અલગ રીતે સમજાવવામાં આવેલી છે. પેલી જવાબદારી આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારીના ભાવાર્થમાં લખેલી હતી. અને અહીંયા દેવું એટલે આપણે કયા દેવું? તો કે લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાનો બાકી, ખર્ચા, અગાઉથી મળેલા આવક, એ દેવું, એવી રીતે વાત કરેલી છે. તો અહીંયા પણ વટાવ વાત કરેલી હતી કે ખરીદ વેચાણની રકમમાંથી અમુક રકમ બાદ કરીને જે ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે, એમાં જે રકમ બાદ કરવામાં આવેલી છે એ રકમને વટાવ તરીકે કહે છે. તો આવી રકમ બાદ કરવાના 2 રીતે એક ઓપ્શન છે, તો વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. મિત્રો હું ધ્યાનથી સાંભળજો, બહુ ડીપમાં સમજાવવાનો છું. વેપારી વટાવ એટલે શું, એની વ્યાખ્યા સમજીએ. વેપારી દ્વારા વેચાણના સમયે, વેપારી વેચાણ કરે છે તો આપણે એની પાસેથી રૂપિયા લેવાના હોય. તો વેચાણના સમયે કુલ કિંમતમાંથી, એની કિંમત, ફ્રીજની કિંમત કેટલી? 10,000 હતી. કુલ કિંમતમાંથી અમુક રકમ બાદ કરી આપવામાં આવે છે, તેને વેપારી વટાવ કહે છે. મિત્રો ફ્રીજ તો એનું કિંમત કેટલામાં પડતું હોય વેપારી જાણે. ફોર એક્ઝામ્પલ માનો કે ફ્રીજમાં એને પ્રોપર 7,000 નું ફ્રીજ એને મળેલું છે અને 10,000 કિંમત રાખે છે. હવે 10,000 ના બદલે 9,000 તમને કિંમત કહે છે, 1,000 રૂપિયા તમને ડિસ્કાઉન્ટ આપે છે. 7,000 હતું અને એને 9,000 માં વેચે છે, 2,000 નો પ્રોફિટ છે. પણ તમને શું થયું? 1,000 રૂપિયા આપણે ઓછા આપ્યા. એ 1,000 છે વેપારી વટાવ આપેલો છે. વેપારી વટાવની ચોપડે નોંધ ક્યારેય થતી નથી. યાદ રાખજો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે કયા વટાવની નોંધ ન થાય? તો વેપારી વટાવની નોંધ ન થાય. ગણતરી તો કે થાય. 10,000 હતું, એમાંથી 1,000 બાદ કરી દો, 9,000. તો ફ્રીજ લીધું 9,000 નું, તો 9,000 રૂપિયા ગણતરી થઈ, એમાં 1,000 રૂપિયાની નોંધ થતી નથી. એવું સમજવામાં આવે કે ફ્રીજની કિંમત 9,000 હતી, પણ એને પ્રોફિટ તો 2,000 બતાવશે. એ વેપારીનો પ્રશ્ન. તો અહીંયા વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહે છે. એ જ વસ્તુ મિત્રો વ્યાખ્યા હતી કે ખરીદ વેચાણની રકમ અમુક રકમ બાદ કરવામાં આવે, એમાં આપણે વેપારી વટાવ, રોકડ વટાવ બેની મિક્સ વ્યાખ્યા આપેલી છે. હવે હું બંને વ્યાખ્યા અલગ અલગ સમજાવું છું કે વેપારી વટાવ કોને કહેવાય અને રોકડ વટાવ કોને કહેવાય. બંનેમાં બાદ જ કરવાની છે, રકમ બાદ કરવામાં જ આવશે બંનેમાં. પરંતુ વેપારી વટાવ ક્યારે બાદ થાય છે, રોકડ વટાવ ક્યારે બાદ થાય છે, એ સમજવું જરૂરી છે. તો વેપારી વટાવ એ કુલ કિંમતમાંથી અમુક રકમ બાદ. મિત્રો વેપારી વટાવ શા માટે? તો કે વસ્તુ લેવા આવે, વસ્તુ લેવા માટે પ્રલોભન આપવા માટે છે. સેલ લઈ જાઓ, 50% સેલ. તો એ વસ્તુ વેચાણ થઈ શકે એવા હેતુથી જે રકમ કાપી આપવામાં આવે એને વેપારી વટાવ કહે, જેની ચોપડે નોંધ થતી નથી. હવે મિત્રો રોકડ વટાવ સમજીએ, ધ્યાનથી સાંભળજો. રકમ ઝડપથી પરત મળી રહે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે જે રકમ કાપી આપવામાં આવે તેને રોકડ વટાવ કહે છે. ફરીથી મિત્રો ધ્યાનથી સાંભળજો.
રકમ ઝડપથી પડત, પહેલા સમજી લો પછી વ્યાખ્યા જોઈએ. ચલો, વેપારી વટાવ એટલે શું? વેપારી વટાવ 10,000 નું ફ્રીજ હતું, તમને 9,000 રૂપિયામાં આપશે. એનો મતલબ એવો થયો કે 1,000 રૂપિયાનું આપણને ડિસ્કાઉન્ટ મળી ગયું. એ વસ્તુ વેચાય એટલા માટે ડિસ્કાઉન્ટ આપ્યું, એટલે એ વેપારી વટાવ થયો. સમજી ગયા મિત્રો? એ વેપારી વટાવ થયો 1,000 રૂપિયાનો. હવે 9,000 કિંમત છે. ઓલો એમ કે છે ખરીદનાર કે અત્યારે મને રૂપિયા આપવાની સુવિધા નથી, મને ઉધાર આપો. તો પેલો શું કહે છે કે જો તમે અઠવાડિયાની અંદર રૂપિયા આપી દો, 8 અઠવાડિયાની અંદર અથવા 10 દિવસની અંદર તમે રૂપિયા આપી દો, તો તમને બીજા 500 રૂપિયા હું માઇનસ કરી આપીશ. તો જે રૂપિયા ઝડપથી મેળવવાના, જો ગ્રાહકોને આકર્ષવા માટે, શેના માટે આકર્ષવા માટે? તો કે ઝડપથી રકમ પરત મળી રહે એ હેતુથી. ટ્યુશન ફી જો કે તમે એક સાથે ફી તમે જો ભરી દો તો 1,000 રૂપિયા તમને માઇનસ કરી દેવામાં આવશે. કેમ? તો કે ફી ઝડપથી મળી રહે એટલા હેતુથી. તો એને રોકડ વટાવ જેવું છે. આ ધંધાકીય વ્યવહારની અંદર ખરીદ વેચાણની પ્રવૃત્તિની વાત થાય છે. તો મિત્રો, ખરીદ વેચાણની પ્રવૃત્તિની અંદર જ્યારે રકમ ઝડપથી પરત મળી રહે તે હેતુથી ઉધાર વ્યવહાર હોય એમાં જ રોકડ વટાવ આવે. કામ યાદ રાખજો, ઉધાર વ્યવહાર થયો હોય અને રૂપિયા ચૂકવે ત્યારે રોકડ વ્યવહાર થાય, રોકડ વટાવ થાય. અથવા એમ કહેવામાં આવે તમે તાત્કાલિક ઝડપથી રોકડ આપી દો, અત્યારે રોકડ આપો તમે, તો પાછા બીજા 500 માઇનસ કરી આપું છું. તો એ રોકડ આપી એને, બરાબર, રોકડ વ્યવહારમાં પણ થયું ત્યારે એટલે એને જે કાપ મૂકવામાં આવે એને રોકડ વટાવ કહે છે. વેપારી વટાવ બાદ ગણતરી કરવામાં આવે છે. 10,000 માંથી પહેલા વેપારી વટાવ બાદ કરો. કેટલો હતો ફ્રીજનો? 1,000 બાદ કર્યા 9,000. હવે 9,000 માંથી રૂપિયા પરત પહેલા આપી દીધા તરતથી, તો 9,000 માંથી બીજા 500 રૂપિયા માઇનસ કર્યા, 85 રૂપિયા. જે 500 રૂપિયા જે કપાણા એની નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવની નોંધ થતી નથી, રોકડ વટાવની નોંધ થાય છે. પરીક્ષામાં યાદ રાખજો મિત્રો, વેપારી વટાવની નોંધ થતી નથી, રોકડ વટાવની નોંધ થાય છે. તમને ખ્યાલ આવી ગયો કે ઝડપથી વસ્તુ વેચી શકાય એના માટે વેપારી વટાવ, અને ઝડપથી રોકડ મેળવી શકાય આકર્ષવા માટે ગ્રાહકોને કે રકમ ઝડપથી પરત મળી રહે એવા હેતુથી જે રકમ કાપ મૂકવામાં આવે, રકમ બાદ કરવામાં આવે, ઓછી રકમ લેવામાં આવે, જે ઓછી રકમ લીધેલી છે એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમને વટાવ એટલે શું એ ખ્યાલ આવી ગયો કે ખરીદ વેચાણની પ્રવૃત્તિમાં અમુક રકમ જે કુલ રકમમાંથી અમુક રકમ બાદ કરવામાં આવે એ બાદ કરેલી રકમને વટાવ કહે છે. કે જ્યારે વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતની અમુક રકમ બાદ કરવામાં આવે ત્યારે એને વેપારી વટાવ, અને જ્યારે ઝડપથી રકમ મળી રહે પરત કરી દે એવા હેતુથી જે રકમ કાપી આપવામાં આવે ગ્રાહકોને આકર્ષવા માટે એને રોકડ વટાવ કહે છે. વેપારી વટાવની નોંધ થતી નથી, ચોપડે નોંધ નથી થતી, ગણતરી થાય. રોકડ વટાવની નોંધ પણ થાય છે અને એની ગણતરી પણ થાય છે. મિત્રો, 10,000 નું એક્ઝામ્પલ આપ્યું એ જ કે 10,000 માંથી 1,000 રૂપિયા બાદ કરી દીધા એટલે 9,000 રૂપિયા. 1,000 રૂપિયા વેપારી વટાવ, એની નોંધ ન થાય, ખાલી ગણતરી કરી નાખી. હવે 9,000 રૂપિયા લેવાના હતા, એમાંથી 500 રૂપિયા ઓછા મળ્યા. તો હવે તમને પ્રશ્ન એ થાય કે એ આપણી ઉપજ કે ખર્ચ? આ રોકડ વટાવ છે, 500 રૂપિયા ચોપડે બતાવવાના, તો એ ઉપજમાં બતાવવાના કે ખર્ચમાં બતાવવાના, કેમાં બતાવવા? તો મિત્રો, એની સમજૂતી માટે આપણે મળેલ વટાવ અને આપેલ વટાવ એ શીખવાના છે. તમને આટલું તો ખ્યાલ આવી ગયું વટાવ એટલે શું. એમાં વેપારી વટાવ એટલે ખ્યાલ આવી ગયો કે વસ્તુ વેચાય એટલા માટે જે રકમ કાપી આપવામાં આવે છે એને વેપારી વટાવ કહેવાય. અને કસ્ટમર ગ્રાહક વસ્તુ લઈ ગયા પછી એ ઝડપથી રકમ પરત કરે અને એને આકર્ષવા માટે રોકડ રકમ લેવા માટેથી જે રકમ કાપી આપવામાં આવે એને રોકડ વટાવ કહે છે. પરંતુ પ્રશ્ન એ થાય કે એને ઉપજ સમજવું કે ખર્ચ સમજવું? તો એના માટે આપેલ અને મળેલ બંને વ્યાખ્યા સમજવાના છે. તો મિત્રો, આ વ્યાખ્યા છે 40 નંબરની બંને છે, 40A અને B. આ 39A અને B, આ 37 અને 38. તો આપણે 40 નંબરની વ્યાખ્યા ભણી રહ્યા છીએ, મળેલ વટાવ અને આપેલ વટાવ. તો મિત્રો, વટાવ બે પ્રકારના હોઈ શકે એ સમજૂતી મેળવી લીધી. એમાં અમુક વટાવ મળેલ કહેવાય, અમુક વટાવ આપેલ કહેવાય. વેપારી વટાવની વાત નથી, અહીંયા રોકડ વટાવની અંદર વાત થાય છે, કારણ કે વેપારી વટાવની નોંધ થતી જ નથી. એ રકમ કાપી દીધી, વાત પૂરી થઈ ગઈ. પરંતુ આની નોંધ કરવામાં આવે છે, એ નોંધ કરેલી છે એ ઉપજ છે કે ખર્ચ છે? તો મિત્રો, અહીંયા મળેલ વટાવને સમજીએ. મળેલ વટાવ એટલે શું? તો કે વેપારીએ ચૂકવવા પાત્ર રકમમાંથી, વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ક્યારે ચૂકવવાની હશે એને? વેપારીએ રકમ કેમ ચૂકવવી પડે? તો માલ ખરીદ્યો હશે એટલા માટે. તો કે વેપારીએ માલની ખરીદી કરી છે, ઉધાર માલની ખરીદી કરી છે કે રોકડેથી માલની ખરીદી કરી છે, એમાંથી રકમ ચૂકવવા પાત્ર રકમમાંથી
અમુક રકમ ઓછી ચૂકવે તો તેને મળેલ વટાવ કહે છે. એને આફ્રિકનું એક્ઝામ્પલ ચાલે જ છે કે જેને રકમ 9,000 ચૂકવવાની હતી, એમાંથી એને હવે 8500 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. ચૂકવવા પાત્ર રકમમાંથી અમુક રકમ ઓછી ચૂકવવી પડે તેને મળેલ વટાવ કહેવાય. વટાવ મળ્યો, ડિસ્કાઉન્ટ મળ્યું. મને કેટલા રૂપિયાનું? 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું મને. તમે 1000 રૂપિયાના બૂટ લેવા ગયા હતા, 700 રૂપિયા તમે ચૂકવા. બરાબર? એ વેપારી વટાવ મેં એક્ઝામ્પલ આપ્યું હતું. જયારે અહીંયા તો હું ફ્રીજની વાત કરું છું. 1000 રૂપિયામાંથી 10,000 માંથી 1,000 તો આપણે વેપારી વટાવ બાદ કરી દીધો. 9,000 નું ફ્રીજ છે, યાદ રાખજો. હવે 9,000 રૂપિયા આપણે આપવાના. એવી રીતે મિત્રો આપણે ધંધાકીય વ્યવહારની અંદર ગમે તે વસ્તુ ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી હોય, ઉધાર વ્યવહાર થતા હોય છે. એ ઉધાર વ્યવહારની અંદર જે રકમ ખરીદી કરી હોય એમાંથી ચૂકવવા પાત્ર રકમ હોય, એમાંથી અમુક રકમ જો ઓછી ચૂકવે તો તેને મળેલ વટાવ કહે છે. બરાબર? જે ધંધાની આવક છે, ઉપજ છે, ઉપજ જ છે, કેમ તો કેટલા રૂપિયા ઓછા ચૂકવા, કે તેને મળેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાની આવક, ઉપજ જે મળેલ વટાવ તરીકે નોંધવામાં આવે છે. યાદ રાખજો, મળેલ વટાવ એ ધંધાની ઉપજ છે. તો સાથે સાથે આપેલ વટાવ તો કે વેપારીએ ચૂકવવા પાત્ર નહીં, મળવા પાત્ર રકમમાંથી અમુક રકમ ઓછી મળે. અમુક રકમ ઓછી મળે, સામે ચૂકવવાની હતી એવી રીતે હવે મળવાની, એમાં અમુક રકમ ઓછી મળે તો તેને આપેલ વટાવ કહે છે. આપણે માલ હવે ખરીદ્યો નથી, જ્યારે વેપારી માલ ખરીદે ત્યારે રકમ ચૂકવવાની થતી હોય છે, અને જ્યારે અહીંયા આપેલ વટાવમાં વેપારી માલ વેચે છે તો રૂપિયા લેવાના છે. તો કે વેપારીએ વેચેલ માલ પૈકી અમુક રકમ મળવા પાત્ર થાય છે. એ રકમમાંથી અમુક રકમ ઓછી મળે તો એ ઓછી મળેલ રકમને શું કહે છે? આપેલ વટાવ કહે છે. જે આ ધંધાનો આવક ઉપજ હતી, જે આ ધંધાનો ખર્ચ છે, જે આપેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, મળેલ વટાવ અને આપેલ વટાવ. મળેલ વટાવ એ આપણી આવક, ઉપજ છે, જે જમા બાજુ દર્શાવવામાં આવે છે ઉપજ તરીકે, અને ધંધાનો ખર્ચ છે જે આપેલ વટાવ છે. કયું? આપેલ વટાવ, જે ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે નફા નુકસાનમાં. જ્યારે આપણે દાખલા એના આવશે આગળ ભવિષ્યમાં, ત્યારે એની વિસ્તૃત ચર્ચા કરીશું. તો તમને મળેલ વટાવ અને આપેલ વટાવનો ખ્યાલ આવી ગયો. મિત્રો આખું વટાવનું બધું એક ને એક જ છે, તમે સમજશો ને તો ખ્યાલ આવી જશે. બરાબર? વટાવ તો કે વેપારી વટાવ અને રોકડ વટાવ. વેપારી વટાવ એટલે તો કે જ્યારે ખરીદ વેચાણની રકમમાંથી અમુક રકમ બાદ કરી દેવામાં આવે, એ બાદ કરેલ રકમને વેપારી વટાવ, જેની ચોપડે નોંધ થતી નથી. જ્યારે રકમ ચૂકવવા પાત્ર રકમ હોય એમાંથી, જો બંનેમાં ડિફરન્સ શું છે મિત્રો? હા, ગ્રાહકોને આકર્ષવા માટે જે રકમ કાપી આપવામાં આવે રોકડ વટાવ કહે છે. ચૂકવવા પાત્ર રકમમાંથી 10,000 નું ફ્રીજ હતું, 9,000 કિંમત નક્કી કરી લીધી, હવે 9,000 ચૂકવવા પાત્ર રકમ થઈ આપણી. બરાબર? તો એ ચૂકવવા પાત્ર રકમમાંથી અમુક રકમ બાદ કરવામાં આવે તો એ મળેલ વટાવ અને આપેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વટાવની સમજૂતી ખાસ તમે આટલું યાદ રાખજો, વેપારી વટાવની નોંધ ન થાય, રોકડ વટાવની નોંધ થાય છે. વેપારી વટાવ છે એ વસ્તુ ખરીદ વેચાણને આકર્ષવા માટે, એને પ્રલોભન આપવા માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જ્યારે રોકડ વટાવ છે એ રૂપિયા ઝડપથી મળી રહે એવા હેતુથી રોકડ વટાવ આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા સુધીનો તમને ખ્યાલ આવી ગયો. લાસ્ટ બે વર્ડ 41 અને 42. ચલો સમજીએ. ઘસારો. ઘસારો એટલે શું? ઘસારો આગળ શબ્દ પણ આવી ગયો છે કે જે મિલકતની કિંમત છે. આપણે વાત થઈ હતી, મોબાઈલનું એક્ઝામ્પલ આપેલું હતું. બાઇકની મેં કિંમતની વાત કરી કે 50,000 નું બાઇક લીધું છે, તો 1 વર્ષ પછી વેચો તો 50,000 કિંમત હોય ન હોય, કેમ? તેમાં ઘસારો લાગે છે. તમે ફર્નિચર ટેબલ લીધું છે, તે ટેબલ તમે જેટલા કિંમતમાં 5,000 માં લીધું, હવે વેચો તો 5,000 મળે ના, ફર્નિચરની કિંમત ઓછી, જે ઘસારો ગણવામાં આવે છે. મોબાઈલ લીધેલો છે 10,000 નો, તો મોબાઈલની કિંમત 10,000 થશે ના, કિંમત ઓછી થશે, જેને ઘસારો ગણવામાં આવે છે. જો વ્યાખ્યા, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે, નક્કી કરેલા દરે, આડેધડ નહીં, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે તો તે ઘટાડેલ રકમને, જો મિત્રો, ઘટાડેલ રકમને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી ઘસારાની વ્યાખ્યા, આપણે ઘસારાનું આખું ચેપ્ટર ભણવાના છીએ, પરંતુ અત્યારે ખાલી સમજૂતી શબ્દની છે. બરાબર? ધ્યાનથી સાંભળજો. દર વર્ષે મિલકતની કિંમતમાં, મિલકત જે તમે જાણો છો, મિલકત આપણે આખું ટોપિક ભણી ગયા, સ્પેશિયલ લેક્ચર મિલકત ઉપર ભણી ગયા છે. બિન ચાલુ મિલકત, ચાલુ મિલકત ને અવાસ્તવિક મિલકત. બરાબર? તો દર વર્ષે મિલકતની કિંમતમાં
નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે તો તે ઘટાડેલ રકમને ઘસારો તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એ સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. જે ખર્ચ ખરો, નુકસાન ખરું, ઘસારો નુકસાન છે, ખર્ચ છે કે જે બિન રોકડ ખર્ચ છે. પરીક્ષામાં પૂછે ઘસારો એ કેવો ખર્ચ, તો કે બિન રોકડ ખર્ચ છે. તો મિત્રો, આને ઘસારા તરીકે તમને ખ્યાલ આવી ગયો. જે મિલકતની કિંમત દિન પ્રતિદિન ક્રમશઃ ઘટતી જાય છે, જે ઘટે છે એને શું કહે છે? ઘસારો કહે છે. હવે ગાળખાત સમજો. ગાળખાતની પણ આપણે વાત થઈ ગઈ છે. ગાળખાત એટલે દેવાદારો પાસેથી મળવા પાત્ર કુલ રકમમાંથી, દેવાદારો એટલે આપણે જેની પાસેથી રૂપિયા લેવાના છે, આપણું લેણું, બરાબર, જેની પાસેથી રૂપિયા લેવાના હોય એમાંથી જે રકમ મળી શકે તેમ નથી. મેં કોઈને ઉધાર માલ વેચેલો છે તો મારે એની પાસેથી રૂપિયા લેવાના, માનો કે 50,000 લેવાના છે, એમાં મને 20,000 રૂપિયા આપ્યા, કેટલા બાકી રહ્યા? 30,000. હવે એની અમુક પરિસ્થિતિના લીધે એ 30,000 રૂપિયા આપણને આપી શકે એમ નથી. આપણે કીધું કે ના, રૂપિયા તો જોઈશે, એટલે માંડ માંડ કરીને એ 10,000 આપે છે, બીજા 10,000 આપે, ચલો 20,000 આપે છે. 10,000 રૂપિયા હવે મળી શકે એમ નથી, એ કહી દે હવે નહીં થાય. એને શું કહેવાય? ગાળખાત. આપણે કહીએ છીએ ને કે હવે પતી ગયો, નહીં મળે, પૂરા ગયા, એ રકમ એને ગાળખાત કહે છે. તો અહીં ધંધાકીય ભાષામાં, ધંધાકીય હિસાબી પદ્ધતિમાં ગાળખાત તરીકે ઓળખવામાં આવે છે. બેડ ડેપ કહે છે. દેવાદારો પાસેથી મળવા પાત્ર કુલ રકમમાંથી જે રકમ મળી શકે તેમ નથી તેવી જતી કરવી પડતી રકમને, આપણે જતી કરી ગઈ, હવે એ જતી કરવી પડતી રકમને ગાળખાત કહે છે. કે જે ધંધાનો ખર્ચ નથી, આપણે થોડો ખર્ચ કરેલો છે, જે ધંધાનો ખર્ચ નથી, જે નુકસાન તરીકે ઓળખવામાં આવે છે. આપણું નુકસાન થયું, એટલું ગયું આપણું. તો મિત્રો, ઘસારો અને ગાળખાત એની પણ સમજૂતી તમે મેળવી લીધી, બરાબર. તો આટલું તમને ખ્યાલ આવી ગયો. ઘસારો એટલે કે જે મિલકતની કિંમતમાં નિર્ધારિત નક્કી કરેલા દરે દિન પ્રતિદિન જે કિંમત ઘટતી જાય, જે ઘટાડો કરવામાં આવે, જે ઘટેલા દરને શું કહે છે? ઘસારો કહે છે. અને ગાળખાત એટલે કે જે દેવાદારો પાસેથી જે મળવા પાત્ર કુલ રકમમાંથી અમુક રકમ મળી શકે તેમ નથી, જેને આપણે જતી કરવી પડતી હોય છે, એ રકમને આપણે ગાળખાત તરીકે ઓળખીએ. જે ધંધાનો ખર્ચ નથી, શું છે? નુકસાન છે. તો યાદ રહેશે મિત્રો. પ્લસ તમને ફરીથી એક વખત આ વટાવાળું એક્ઝામ્પલ આપી દઉં. માનો કે 5,000 નો માલ ખરીદ્યો, તમને એમ કહેવામાં આવે કે જાઓ તમે 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો 500 રૂપિયા માઇનસ થઈ જશે. હું તમને દાખલા તરીકે સમજાવું છું. તો કેટલાનો માલ ખરીદ્યો, વેચ્યો, કહેવાય ખરીદ્યો હોય તો ખરીદી, વેચાણ હોય તો વેચાણ. તો 4500 નો માલ ખરીદ્યો, આ 500 ની નોંધ નથી થતી, તો આને શું કહેવાય? વેપારી વટાવ. ખ્યાલ આવી ગયો? પછી તમને એમ કહેવામાં આવે છે કે આ જો તમે 10 દિવસની અંદર પેમેન્ટ કરી દેશો તો 500 રૂપિયા બીજા માઇનસ કરી દેવામાં આવશે. તો હવે કેટલા ચૂકવવાના થાય? 400 રૂપિયા ચૂકવવાના થાય, સોરી 4,000 રૂપિયા ચૂકવવાના થાય. આ 500 રૂપિયા જે છે એ 500 રૂપિયાને રોકડ વટાવ કહે છે, જેની નોંધ કરવામાં આવે છે. સમજવાનું તો 4500 ખરીદી કે વેચાણ 4500 ની કરી છે, પરંતુ પેમેન્ટ આપણે 4,000 ચૂકવીએ છીએ, તો 500 રૂપિયાનો ફાયદો થયો, એના માટે મળેલ વટાવ કહેવાય. અને જેને આ રૂપિયા 500 જતા કર્યા એના માટે આપેલ વટાવ કહેવાય. બરાબર મિત્રો, એક એક્ઝામ્પલ નાનકડું આપ્યું, તમને ખ્યાલ આવે. તો મિત્રો, વધુ ડિટેલ સાથે મેં તમને આ સમજણ આપી છે. પડતર, વાઉચર, વટાવ, વટાવમાં વેપારી વટાવ, રોકડ વટાવ, સાથે સાથે મળેલ વટાવ, આપેલ વટાવ, અને એની સાથે ઘસારો અને ગાળખાત. તો આટલા શબ્દોની આજે આપણે સમજૂતી મેળવી. તો મિત્રો, ખાસ આ વારંવાર રિપીટ કરજો, શબ્દો તમને ચોક્કસ કામમાં આવશે. અને કાઉન્સમાં લખેલી વિગત કોઈ ફેશન કે શો માટે હોતી નથી, એ ખૂબ જ ઉપયોગી હોય છે. જે બિન રોકડ ખર્ચ છે કયો? તો કે ઘસારો. અને ગાળખાત છે એ ધંધાનો ખર્ચ નથી, નુકસાન છે. તમને એવા પ્રશ્ન પૂછે, અદ્રશ્ય મિલકતનું ઉદાહરણ આપો, તો પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, ટ્રેડમાર્ક તમારે ઉદાહરણ આપવા પડશે. ચાલુ મિલકતનું ઉદાહરણ આપો, પ્રવાહી મિલકતમાં કઈ મિલકત માઇનસ કરવામાં આવે? ચાલુ મિલકતમાંથી તો સ્ટોક માઇનસ કરવામાં આવે છે. આવા શબ્દો, નાના નાના શબ્દો યાદ રાખશો તો તમને ખૂબ જ MCQ, SQ અને આગળ ભણવામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો, આવતો લેક્ચર આપણે આગળના ટોપિક પારિભાષિક શબ્દો છે એની સમજૂતી મેળવવાના છે. તો આજના લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આવજો.